સુરત કાપડ માર્કેટમાં કરોડોની છેતરપિંડી આચનારા વિરા ટેક્સટાઇલનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયા વીઆઈપી રોડ પરથી ઝડપાયો. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. સુરત કાપડ માર્કેટમાં વિરા ટેક્સટાઇલ એજન્સીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાને આખરે સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીઆઈપી રોડ પર આવેલા શિવ કાર્તિક એકલેવ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વેપારી સાથે મોટો વિશ્વાસઘાત કરીને કરોડોનું ફુલેકું ફેરવ્યું હતું. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કસ્ટડીમાં લઈ આ ગુનામાં સંકળાયેલા અન્ય લોકો તેમજ છેતરપિંડીની મૂળ રકમ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અનેક વેપારીઓ પાસેથી માલ ખરીદીને તેના નાણાં ચૂકવ્યા વગર દુકાન બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં તેની સાથે અન્ય કેટલાક એજન્ટો અને વચેટિયાઓ પણ સામેલ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરીને છેતરપિંડીના નાણાં રિકવર કરવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યા છે. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વ્યાપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે. સર, આરોપી કઈ રીતે છેતરપિંડી કરતો હતો એનું એમો શું હતી? આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગેવગી કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો. સર, આગળ આરોપી પકડાયો છે? આપણે ત્યાં આરોપી આની પહેલાં વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે. સર, આરોપી માલ લેતો હતો, કોને આપતો હતો અને કઈ પ્રકારે આખું ચાલતું હતું આ કામકાજ? આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો. સર, સુરતમાં કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે આને? હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેબો સાથે એને છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો છે. એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો.